અંધાર્યા પડેલા વરસાદના કારણે પાદરા તાલુકામાં અતિવૃષ્ટિ થઈ હતી, જેની સીધી અસર પાદરા તાલુકામાં થઈ હતી. વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદી કિનારાના ગામોમાં વરસાદના પાણીના પૂરના કારણે વ્યાપક પ્રમાણે નુકસાન થયું હતું. ખાસ કરીને નદી કિનારાના ગામોમાં પાણી ભરાતા ગ્રામજનોનો ઘર વખરી તેમજ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું હતું. જે નુકસાનની વળતરની માંગણી સાથે કોંગ્રેસ સમિતિ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાની આગેવાનીમાં વળતરની માંગ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેસડોલ તેમજ ઘર વખરી સહિતની સરકાર તરફથી ચૂકવવામાં આવતી સહાયમાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સાથે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત કરવા માટેની માંગ કરી હતી. પાદરા તાલુકામાં ઢાઢર અને વિશ્વામિત્રી નદીના પૂરથી વ્યાપકપણે જગતના તાતને નુકસાન થતાં ખેડૂતોની દયનીય હાલત થઈ છે. ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોના નુકસાનનું સર્વે કરી તાત્કાલિક વળતર મળે તે માટેની માંગ વડોદ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહે પણ કરી હતી. વડોદરા શહેર જિલ્લા સહિત પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે, જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેવી રીતે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં આવ્યું અને એના કારણે ઢાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘર વખરી ખરાબ થઈ જવા પામી, પશુઓ પણ તણાઈ જવા પામ્યા. ખાસ કરીને પાક સદંતરપણે 100% પાક નિષ્ફળ જવા પામ્યો છે. આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટરશ્રી 2021માં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા ઢાઢર કિનારાની, તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક વ્યવહારનું ના બને ને અવર જવર ચાલુ રહે. તેવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જો એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે. સાથે જે કાચા પાકા મકાનો પડી ગયા છે, લોકોને વાહનોને નુકસાન થયું છે, વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે, પશુઓ જે તણાઈ જવા પામ્યા છે, આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય. સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને જે આ કેશડોલ 100 રૂપિયા આપવાની વાત કરે છે તદ્દન મજાક સમાન છે. એટલે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય. ઘર વખરીને 2500 આપવાની વાત કરે છે, એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાવી નહીં લેવાય. એક બાજુ ડબલ ને ત્રિબલ એન્જિનની વાતો કરવામાં આવે છે, પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારીનો દર આટલો વધી ગયો હોય તમે 100 રૂપિયા આપો એ કેવી રીતે ચલવી લેવામાં આવે? ઘર વખરીના નામે 2500 આપો તો આજના જમાનામાં 2500 ચાલે કેટલા દિવસ? એટલે કમસે કમ 15,000 થી 20,000 રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે. ભારે વરસાદથી અને જે પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું છે એનાથી ખેડૂતોનું જે તમે કલ્પના ના કરી શકો એટલું નુકસાન થયું છે. અને જગતના તાતની આવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એ ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય વાવેતરના એને જે તે વળતર સરકારે તાત્કાલિક સર્વે કરી અને કહેવાતા જગતના તાતને બનતી બધી સહાય કરવી જોઈએ. તંત્ર વાતો કરે છે, સરકાર વાતો કરે કે અમે સંવેદનશીલ સરકાર છે અને અમારી 2-3 એન્જિનોવાળી સરકાર છે. તો આ સંવેદનશીલ સરકારને આટલા બધા એન્જિનોવાળી સરકારને એને દેખાતું નથી કે જગતનો તાત આજે કેટલી દયનીય સ્થિતિમાં છે. એટલે જગતના તાતને જેટલી થાય એટલી મદદ કરો. એ જગતનું એ તાત છે તો આ જગત છે. એ વાત સાથે અમે આજે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનું વળતર યોગ્ય સમય મળે એવી માગણી મૂકી છે.